ઓકે, ચાલો રેગ્યુલર સેશન સ્ટાર્ટ કરતા પહેલા એક નાનકડી વસ્તુ બતાવી દઉં. આપણે નેમ્ડ રેન્જ જોઈ હતી. સપોઝ કે અહીંયા સેલમાં મારી પાસે ડેટા છે, લેટ અસ સે 2. હવે આ ડેટાને હું નેમ્ડ રેન્જ આપું, લેટ અસ સે ડેટા. અહીંયા હું સપોઝ સમેશન કરું છું, સમ. હવે અહીંયા બધા સેલ સિલેક્ટ કરવાને બદલે હું ડાયરેક્ટલી નેમ્ડ રેન્જ પણ સિલેક્ટ કરી શકું, which is data. So it will give you the summation of this particular values which is in our named range. Suppose અહીંયા હું એક બીજી વેલ્યુ એડ કરું છું, સે 20. તો અહીંયા જો કોઈ ચેન્જ નહીં આવે. એ જે અગાઉ આપણે ડિફાઇન કરી હતી A1 થી લઈ અને A5 સુધીના સેલ, એટલો જ ડેટા. એટલે અહીંયા તમે જે રેન્જ ડિફાઇન કરો છો ધેટ ઇઝ સ્ટેટિક રેન્જ. આને કહેવાય સ્ટેટિક રેન્જ, કે તમે એની નીચે કોઈ પણ વેલ્યુ એડ કરશો તો ઓટોમેટિકલી ઇન્ટેલિજન્ટલી એ રેન્જને એક્સપાન્ડ નહીં કરે. તો આપણે એક વે જોઈએ, એક મેથડ જોઈએ કે જેનાથી આપણે આ રેન્જને ડાયનેમિક રેન્જ બનાવી શકીએ, કે તમે નીચે કોઈ પણ ડેટા એડ કરો તો ઓટોમેટિકલી શું કરે, એ ડેટાને રેન્જમાં લઈએ. આ જ નેમને આપણે એડિટ કરીશું. સો વી વિલ ગો ઇન ફોર્મ્યુલા, ઇન નેમ મેનેજર. હવે અહીંયા આપણે નેમ ઓલરેડી ડિફાઇન કરેલું છે. સો વી વિલ ગો ટુ એડિટ. એટલે આ ડાયલોગ બોક્સ ઓપન થશે. હવે જો અહીંયા ફોર્મ્યુલા લખેલી છે રિફોર્સ2, કે જેમાં એણે A1 થી લઈને A5 સુધીના સેલ આપેલા છે. વી વિલ રિમૂવ ધેટ ફોર્મ્યુલા. અહીંયા આપણે ઓફસેટ ફંક્શન યુઝ કરીશું. ઓફસેટ ફંક્શન આપણે આ વર્કશોપમાં લીધેલો નથી ક્યાંય, કેમ કે બહુ રેર કેસમાં આપણે યુઝમાં આવે છે. પણ જ્યારે ડાયનેમિક રેન્જ આપણે યુઝ કરવી હશે, ઇન ધેટ સિનારિયો વી વિલ યુઝ ઓફસેટ ફંક્શન. ઓફસેટ ફંક્શન 5 આર્ગ્યુમેન્ટ લે છે. ઓફસેટ ફંક્શન પાસે ટોટલ 5 આર્ગ્યુમેન્ટ છે. કદાચ આ લેતા પહેલા આપણે ઓફસેટ ફંક્શન જ જોઈ લઈએ. લેટ મી ક્લોઝ ઇટ. હવે જો અહીંયા ટોટલ 5 આર્ગ્યુમેન્ટ્સ છે. ફર્સ્ટ છે રેફરન્સ, કે તમારે સ્ટાર્ટિંગ સેલનો રેફરન્સ આપવો પડશે કે કયા સેલથી આપણે કાઉન્ટ કરવું છે. સેકન્ડ વન ઇઝ રો. Now this row is nothing but row offset, કે તમારે રોને કેટલી ઓફસેટ કરવી છે. સેકન્ડ વન ઇઝ કોલમ ઓફસેટ, કે કોલમને કેટલી ઓફસેટ કરવી છે. જે છેલ્લી 2 આર્ગ્યુમેન્ટ છે, ધેટ ઇઝ હાઇટ એન્ડ વિડ્થ. એ ઓપ્શનલ છે, પણ આપણે અહીંયા એનો પણ યુઝ કરીશું. હાઇટ છે ટોટલ નંબર ઓફ સેલ, કે જે આપણે અગાઉ નેમ્ડ રેન્જમાં સ્ટેટિક હતા, જેને હવે આપણે ડાયનેમિક કરીશું. અને વિડ્થ, કે તમારી જે ડેટા જેની વિડ્થ કેટલી છે. આપણે અહીંયા એક જ કોલમ છે તો આપણી વિડ્થ આવશે 1. તો આનો આપણે યુઝ કરીશું. રેફરન્સમાં આપણે ફર્સ્ટ સેલ આવશે. રોઝ ઓફસેટ આપણે 0 ઓફસેટ કરવી છે, કોઈ પણ ઓફસેટ કરવું નથી, એની એ જ રો લેવી છે. સિમિલરલી કોલમે એ જ રાખવી છે, તો એ બંનેમાં આપણી વેલ્યુ 0 0 આવશે. હાઇટ અને વિડ્થમાં આપણે રેફરન્સ નાખીશું. અગેન નેમ મેનેજર, એડિટ. આને હું ડિલીટ કરી દઈશ. હવે યુઝ કરીશું આપણે ઓફસેટ ફંક્શન. સૌથી પહેલા પૂછશે મને, સૌથી પહેલું હતું રેફરન્સ. સો ધીસ ઇઝ અવર રેફરન્સ, ફર્સ્ટ સેલ. સેકન્ડ આર્ગ્યુમેન્ટ ઇઝ વિડ્થ એન્ડ હાઇટ ઓફ કોલમ એન્ડ રો ઓફસેટ. સો ધેટ વિલ બી 0 ફોર બોથ. ફોર્થ આર્ગ્યુમેન્ટ હતી એ હતી
હાઇટ કે તમારી જે રેન્જ છે એની હાઇટ કેટલી છે. હવે અહીંયા હાઇટ કેલ્ક્યુલેટ કરવા માટે વી વિલ યુઝ કાઉન્ટ એ ફંક્શન. કાઉન્ટ એ અને કાઉન્ટ એમાં આપણે સિલેક્ટ કરીશું એ, સો કોલમ એ, એન્ડ ફિફ્થ આર્ગ્યુમેન્ટ ઇઝ વિડ્થ. આપણે એક જ કોલમ એ કોલમ માટે જ કરવું જોઈએ, સો અવર વિડ્થ ઇઝ 1. નાઉ ક્લિક એન્ટર, ક્લિક ઓકે. હવે અહીંયા જો ઓટોમેટિકલી કેટલું લઈ લીધું એણે, નાવ સમેશન ઇઝ 54. ચેન્જ કરશું આપણે અહીંયા કોઈ પણ વેલ્યુ સે 30, ઓટોમેટિકલી શું કરશે, ધેટ વિલ બી એડેડ. So this way your range will be dynamic range. આ પોર્શન આપણે કવર નથી કરેલો. યસ 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 એનીવેર. તમે સપોઝ અહીંયા વચ્ચે એક બ્લેન્ક સેલ મૂકો છો ને અહીંયા લખશો તો નહીં લે. તમારા નંબર્સ એક સાથે આવવા જોઈએ. શું રેફરન્સમાં ફર્સ્ટ સેલ, જે પહેલો સેલ હતો એ. સપોઝ કે આ સેલને આપણે નેમ આપેલું છે, go to formula name manager, we will edit this. Yes, here offset first argument જે રેફરન્સ એના માટે આપેલો સેલ આવશે, પછી width છે. હા, so now we will continue. We have seen if and related function, we have seen compound if and compound if with and or not. Now today we will see text function. So the first very commonly used text function is concatenate. Concatenate function છે એ બે અથવા બે થી વધારે ટેક્સ્ટને જ્યારે આપણે કમ્બાઈન કરવી હોય, જોડવી હોય, તો એના માટે concatenate function યુઝ થાય છે. It joins up to 255 text string. 255 આર્ગ્યુમેન્ટ લે, બરાબર. એક ટેક્સ્ટ, બીજી ટેક્સ્ટ, ત્રીજી ટેક્સ્ટ, ચોથી ટેક્સ્ટ, આવી ટોટલ 255 એટલી ટેક્સ્ટને કમ્બાઈન કરી શકે. અને એનું સ્ટ્રક્ચર આવું છે, કોન્કેટનેટ ટેક્સ્ટ 1, પછી બીજી ટેક્સ્ટને કોમાથી આપણે સેપરેટ કરીશું, ત્રીજી ટેક્સ્ટને કોમાથી. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ ઇઝ કમ્પલસરી, રેસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ આર ઓપ્શનલ. યુઝ આપણે આ બધા ફંક્શન માટે કરીશું 0406 એક્સેલ શીટ. હવે ERP-માંથી જનરલી આવો રિપોર્ટ આપણે કરતા હોઈએ છીએ. એનરોલમેન્ટ નંબર આપેલું હોય, નેમ, હસબન્ડ અથવા તો ફાધર નેમ અને સરનેમ. સ્ટુડન્ટ્સનો આવો રિપોર્ટ આવે. જનરલી જ્યારે સ્ટુડન્ટ ઇન્ફો રિપોર્ટ આપણે કાઢીએ ત્યારે આ ફોર્મેટમાં આપણી પાસે આવે. આપણી રિક્વાયરમેન્ટ એવી હોય છે કે અહીંયા સ્ટુડન્ટનું નેમ આખું આવવું જોઈએ. આ આપણને અલગ અલગ કોલમમાં આપેલું છે. તો કોઈ પણ એક સેલની અંદર ફંક્શન ઇઝ CONCATENATE, concatenate into bracket. હવે બ્રેકેટની અંદર જો પહેલી આર્ગ્યુમેન્ટ છે કમ્પલસરી છે, ટેક્સ્ટ 1. હવે અહીંયા આપણે મેન્યુઅલી ટેક્સ્ટ પણ લખી શકીએ, પણ ધેટ ઇઝ નોટ, એ હાર્ડ કોડિંગ કહેવાય, એ આપણે જનરલી પ્રિફર કરતા નથી. સપોઝ સ્ટુડન્ટ્સનો આપણને સૌથી પહેલા સરનેમ જોઈએ છે, તો સિલેક્ટ ધીસ સેલ, સેપરેટ ઇટ વિથ કોમા, કોમાથી સેપરેટ કરો. હવે શું જોઈએ છે, સ્ટુડન્ટનું પોતાનું નેમ જોઈએ છે, સિલેક્ટ C4, એને સેપરેટ કરવા માટે કોમા, સિલેક્ટ ફાધર નેમ, બ્રેકેટ કમ્પ્લીટ કરો, ક્લિક એન્ટર. ઉંધાળ ભાવેશ ભૂપતભાઈ. પણ જો અહીંયા વચ્ચે ક્યાંય સ્પેસ નથી છે, તો આ સ્પેસ આપણે મેન્યુઅલી એડ કરવી પડશે. તો
તો હવે જોઈએ કઈ રીતે કરાય. કોન્કેટનેટ સૌથી પહેલા લઈશું સરનેમ. હવે સરનેમ અને નેમ વચ્ચે આપણે શું જોઈએ છે? સ્પેસ. એટલે કોમાથી સેપરેટ કરીશું ને સ્પેસ એ ટેક્સ્ટ છે એટલે એને દર્શાવવા આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા યુઝ કરીશું. સો ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા સ્પેસ ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ કરશું એન્ડ અગેન કોમા. એટલે અહીંયા આપણે નામ લીધું, સરનેમ લીધી અને પછી સ્પેસ મૂકી. નાઉ વી વિલ યુઝ સેકન્ડ, ધેટ ઇઝ નેમ. અગેન કોમા. હવે શું કરીશું? હજી આપણને સ્પેસ જોઈએ છે. ઇન્વર્ટેડ કોમા સ્પેસ ને છેલ્લે નામ સિલેક્ટ કરીશું ફાધર નેમ. ક્લોઝ ધી બ્રેકેટ, પ્રેસ એન્ટર. સો ધીસ વિલ ગીવ યુ નેમ ઉંદાળ ભાવેશ ભૂપતભાઈ. વચ્ચે સ્પેસ આવશે અને પછી અહીંથી ડ્રેગ કરી લઈશું આપણે. સો ધેટ વિલ ક્રિએટ ધી ફૂલ નેમ ઓફ ઓલ ધી સ્ટુડન્ટ. This is one approach. ઘણીવાર કોન્કેટનેટ ફંક્શન યુઝ ના કરવું હોય then we can use yes comma. This one will be the syntax. પેલા સરનેમ વાળો સેલ સિલેક્ટ કરશું, કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમાની વચ્ચે સ્પેસ, ધેન સેકન્ડ નેમ વાળું સેલ સિલેક્ટ કરશું, એને કોમાથી સેપરેટ કરશું, અગેન અહીંયા આપણે મૂકીશું સ્પેસ, કોમાથી સેપરેટ કરીશું અને છેલ્લે આપણે મૂકીશું ફાધર નેમ. સો ધીસ વે યુ કેન ક્રિએટ. તમારે અહીંયા E12, C12, D12 લખવાનું નથી, તમારે ડાયરેક્ટલી સેલ જ સિલેક્ટ કરવાનો છે. હવે સેમ રિઝલ્ટ વિધાઉટ યુઝિંગ કોન્કેટનેટ ફંક્શન આપણે અચીવ કરી શકીએ. એ છે એન્ડ કેરેક્ટર, એમ્પરસન કેરેક્ટર જેને આપણે કહીએ. એન્ડ કેરેક્ટરથી પણ આપણે સેમ રિઝલ્ટ અચીવ કરી શકીએ. કઈ રીતે એકવાર જોઈ લઈએ. ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા સરનેમ. હવે આપણે શું જોઈએ છે? સરનેમ અને એની વચ્ચે સ્પેસ. સો એન્ડ એમ્પરસન વડેથી ઇન્વર્ટેડ કોમામાં સ્પેસ. પછી આપણે શું જોઈએ છે? નાઉ વી નીડ નેમ. અગેન એન્ડ સિલેક્ટ નેમ. પછી આપણે શું જોઈએ છે? અગેન સ્પેસ. સો એન્ડ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા સ્પેસ અને લાસ્ટમાં આપણને જોઈએ છે ફાધર નેમ. સો એન્ડ સિલેક્ટ ધેટ સેલ એન્ડ ક્લિક એન્ટર. So this way also you can achieve the same result without using end. Comma के कहीं नहीं, end. અહીંયા સ્પેસ છે E4 અને એન્ડ વચ્ચે. ફરીથી તમારે બે ટેક્સ્ટને સેપરેટ કરવા સ્પેસ મૂકવી પડશે અને એન્ડથી એને કનેક્ટ કરવું પડશે. આ રીતે પણ સેમ રિઝલ્ટ અચીવ કરી શકાય વિધાઉટ યુઝિંગ કોન્કેટનેટ ફંક્શન. સેકન્ડ વન ઇઝ એક્ઝેક્ટ. આ ફંક્શન ક્યારે યુઝ થાય છે? કે જ્યારે કોઈ બે ટેક્સ્ટ એક્ઝેક્ટ સરખી છે કે નહીં એ જ્યારે ચેક કરવું હોય, વેલ્યુ સરખી હોય અથવા તો જે અંદર કન્ટેન્ટ છે ટેક્સ્ટની અંદર એ કન્ટેન્ટ સરખું છે કે નહીં એ જ્યારે ચેક કરવું હોય, ઇન ધેટ સિનારિયો વી વિલ યુઝ એક્ઝેક્ટ ફંક્શન. અને જો બંને ટેક્સ્ટ સરખી હશે
તો આન્સર આપશે ટ્રુ, કે તમારી બે વેલ્યુ સરખી છે, ધેન આન્સર વિલ બી ટ્રુ. જો બે ટેક્સ્ટ સરખી નહીં હોય ધેન આન્સર વિલ બી ફોલ્સ. અને ટેક્સ્ટને મેચ કરતી વખતે એક ફોર્મેટિંગને ધ્યાનમાં નહીં લે. બંને ટેક્સ્ટનું ફોર્મેટ અલગ અલગ છે, બેકગ્રાઉન્ડ કલર અથવા તો ટેક્સ્ટનો કલર, તો એ એક્ઝેક્ટમાં એ કન્સિડર નહીં કરે ફોર્મેટ. ઇટ વિલ ઓનલી ચેક ફોર વેલ્યુ, ખાલી વેલ્યુ માટે ચેક કરશે, ફોર્મેટ માટે ચેક કરશે નહીં. સો in the second sheet, that is exact, ચેક લખેલું છે ને અહીંયા. અહીંયા ફોર્મ્યુલા છે is equal to EXACT exact into bracket. જો આપેલું છે ટેક્સ્ટ 1 ટેક્સ્ટ 2. હવે આ ખાલી બે જ ટેક્સ્ટને કમ્પેર કરી શકશે. યુ કેન નોટ કમ્પેર મોર ધેન 2 ટેક્સ્ટ. બે ટેક્સ્ટને જે કરી શકશે અને બંને તમારે આપવી કમ્પલસરી છે. ઓકે, ટેક્સ્ટ 1 એન્ડ ટેક્સ્ટ 2. તો ટેક્સ્ટ 1 સપોઝ આપણે લઈશું આ ફર્સ્ટ સ્ટ્રિંગ વર્ડ, કોમા સેકન્ડ સ્ટ્રિંગ ઇઝ ધીસ, ક્લોઝ ધી બ્રેકેટ એન્ડ પ્રેસ એન્ટર. તો જો અહીંયા આવશે ટ્રુ. ઓબ્વિયસલી આપણે જોઈ શકીએ છીએ બંને ટેક્સ્ટ કેવી છે, સેમ, સિમિલર. સો ધીસ વિલ ગીવ અસ વેલ્યુ ટ્રુ. નાઉ ડ્રેગ ધીસ અપ ટુ લાસ્ટ સેલ. અહીંયા આવશે ફોલ્સ. જો પહેલામાં વર્ડ W કેપિટલ છે, બીજામાં સ્મોલ છે, સો ધેટ વિલ બી કન્સિડર્ડ એઝ ડિફરન્ટ ટેક્સ્ટ. બંને ડિફરન્ટ ટેક્સ્ટ તરીકે કન્સિડર થશે. થર્ડમાં વર્ડમાં W અને O વચ્ચે સ્પેસ છે, સેકન્ડમાં સ્પેસ નથી, તો પણ એ અલગ કન્ટેન્ટ તરીકે કન્સિડર થશે. ધેટ વિલ નોટ બી સેમ. અને લાસ્ટની અંદર એકમાં બેકગ્રાઉન્ડ કલર યલો છે, સેકન્ડમાં યલો કલર નથી, તો પણ એ આપણે વાત કરી તેમ ફોર્મેટ કન્સિડરેશનમાં નહીં લે. બંને વેલ્યુ, બંને ટેક્સ્ટ સરખી છે, સો ઇટ વિલ ગીવ આન્સર ટ્રુ. સો ધીસ ઇઝ એક્ઝેક્ટ ફંક્શન. થર્ડ વન ઇઝ રાઇટ એન્ડ લેફ્ટ. This is we use frequently while doing result analysis or different challenges. We will use right and left mostly. હવે રાઇટ અને લેફ્ટ ફંક્શન શું કરે છે કે રાઇટ તમને તમારી કોઈ પણ ટેક્સ્ટ છે એની રાઇટ હેન્ડ સાઈડથી તમે જેટલા પણ કેરેક્ટર કહેશો એટલા કેરેક્ટરને અલગથી એક્સટ્રેક્ટ કરીને આપશે. અને લેફ્ટ ફંક્શન સેમ કરશે, પણ એ લેફ્ટ હેન્ડ સાઈડથી તમારું કોઈ ટેક્સ્ટ છે, કોઈ સ્ટ્રિંગ છે, તેની ડાબા એન્ડથી, લેફ્ટ હેન્ડ સાઈડથી તમે જેટલા પણ નંબર ઓફ કેરેક્ટર આપશો એટલા કેરેક્ટરને એ સ્ટ્રિંગમાંથી લઈ અને તમને એની વેલ્યુ આપશે. સિન્ટેક્સ બેની ઓલમોસ્ટ સેમ છે, રાઇટ કે લેફ્ટ. ટેક્સ્ટ તમારે જે ટેક્સ્ટમાંથી એક્સટ્રેક્ટ કરવા છે એ ટેક્સ્ટ અહીંયા કોઈ પણ હોઈ શકે, કોઈ સેલ હોઈ શકે અથવા તો કોઈ હાર્ડ કોડેડ ટેક્સ્ટ પણ હોઈ શકે. અને નંબર ઓફ કેરેક્ટર્સ, જો તમે અહીંયા કોઈ પણ વેલ્યુ ન નાખો, ધીસ ઇઝ ઓપ્શનલ, તો એ 0 કન્સિડર કરશે અને બ્લેન્ક વેલ્યુ રિટર્ન કરશે. સો ધીસ વન ઇઝ ઓપ્શનલ. લેફ્ટ રાઇટ. હવે પહેલા આપણે લેફ્ટ અને રાઇટ આ બે ફંક્શન જોઈ લઈએ. આપણી પાસે અહીંયા કેટલીક ટેક્સ્ટ છે, ફ્લુઇડ ફ્લો, મિકેનિકલ એન્જિનિયરિંગ, એન્ડ વી હેવ ડિફરન્ટ ટેક્સ્ટ. ધીસ વન ઇઝ નંબર. હવે આપણે હમણાં જોયું હતું સિન્ટેક્સ લેફ્ટ, LEFT છે લેફ્ટ. હવે અહીંયા આપણને સિલેક્ટ કરવાનું કે છે ટેક્સ્ટ સિલેક્ટ કરો. સો વી વિલ સિલેક્ટ ધીસ સેલ A3. નાઉ પ્રેસ કોમા. તો સેકન્ડ ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ પર આપશે નંબર ઓફ કેરેક્ટર. લેટ અસ સે રાઇટ 3, કે મારે લેફ્ટ હેન્ડ સાઈડથી 3 કેરેક્ટર જોઈએ છે. તો કેટલા છે? F, L અને U. So it will return 3 character F, L and U. You can edit it also. Write down, let us say instead of 3, let us say 5. So it will give that value. Similar way, you can write for mechanical engineering, Kamlesh Parekh. Even for number, left, select the cell, number of characters say 4, close the bracket, enter. So it will give you 4 number of character from left.
So this is left. Now similarly right. Yes, it will count the space also. It will count space also. અહીંયા જ જોઈએ. સપોઝ 5. હવે હું 6 લખીશ ને અહીંયા 6 કેરેક્ટર. તમને લાગશે 5 જ લીધા પણ એ ફ્લુઇડ અને ફ્લો વચ્ચેની સ્પેસ પણ લઈ લેશે. હવે અહીંયા લખીશું નંબર ઓફ કેરેક્ટર 7. ફ્લુઇડ 5 સ્પેસ 6 અને F7. તો સ્પેસને પણ એ એઝ એ કેરેક્ટર કન્સિડર કરશે. Similar way for right is equal to right into bracket. સૌથી પહેલી જ આર્ગ્યુમેન્ટ ટેક્સ્ટ સિલેક્ટ કરવાની. Select this text. Write down number of characters say 5 and click enter. હવે એન્ડ થી આ રાઈટ હેન્ડ સાઈડ થી 1 2 3 4 અને 5 એટલે કે સ્પેસ 6 સિલેક્ટ કરશું. So it will give us D space FLOW. તો આ આપણને રાઈટ હેન્ડ સાઈડ થી જેટલા પણ કેરેક્ટર આપણે ડિફાઇન કરેલા હશે નંબર ઓફ કેરેક્ટર એટલા કેરેક્ટરને એક્સટ્રેક્ટ કરીને આપશે. ઓકે, સો નાઉ આર યુ ક્લિયર with left and right? Similar way, the mid and length, this len is for length and this mid is for, it returns specific number of character from a text string starting at the position you specify based on number of character you specify. અહીંયા તમારે શું કરવાનું છે? મિડ મતલબ કે તમે જે ટેક્સ્ટ આપો છો એ ટેક્સ્ટમાં તમારે બે કેરેક્ટર ડિફાઇન કરવાના, સ્ટાર્ટિંગ નંબર અને નંબર ઓફ કેરેક્ટર, કે મારે કેટલામાં નંબરથી ટેક્સ્ટ ગણવાની સ્ટાર્ટ કરવી છે અને કેટલી ટોટલ ટેક્સ્ટના નંબર્સ લેવા છે. સો ધેટ ઇઝ મિડ. લેટ મી રાઇટ ફોર્મ્યુલા ફોર ધેટ. મિડ ઇન્ટુ બ્રેકેટ, સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ છે ટેક્સ્ટ. સપોઝ આપણે આ સિલેક્ટ કરી ફ્લુઇડ ફ્લો. સ્ટાર્ટિંગ તો તમારે થર્ડ નંબરના કેરેક્ટરથી સ્ટાર્ટ કરવું છે. સો સ્ટાર્ટિંગ નંબર ઇઝ 3. નંબર ઓફ કેરેક્ટર મારે 4 નંબર ઓફ કેરેક્ટર જોઈએ છે. સો આઈ વિલ રાઇટ 4, ક્લોઝ ધી બ્રેકેટ, પ્રેસ એન્ટર. તો જુઓ થર્ડ નંબર લખેલું હતું FLU એટલે યુ થી એને ટેક્સ્ટ લેવાનું સ્ટાર્ટ કર્યું અને આપણે કેટલા કીધા? 4 કેરેક્ટર. સો 1 I2 D3 and space is 4. Let me write here 5. તો મિડ ફોર્મ્યુલા તમારે કેરેક્ટરની વચ્ચેથી કોઈ પાર્ટ એક્સટ્રેક્ટ કરવો હોય, ઇન ધેટ સિનારિયો વી કેન યુઝ મિડ ફંક્શન. હંમેશા શું? યસ, ઇટ વિલ બિગિન વિથ લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરશે ને નંબર ઓફ કેરેક્ટર એ લેશે. અગેન તમે લેફ્ટ અને રાઇટનું કોમ્બિનેશન યુઝ કરી અને લેફ્ટ સાઈડ રાઇટ સાઈડથી પણ કરી શકો, બટ યુ હેવ ટુ કમ્બાઇન મોર દેન વન ફોર્મ્યુલા. કોઈ સ્પેસિફિક ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ્યુલા ફંક્શન એના માટે નથી. યુ હેવ ટુ કમ્બાઇન 2 or 3 ફંક્શન. ધ લાસ્ટ વન ઇઝ લેન્થ. જે આપણે જોયું તો અહીંયા એલિયન. એલિયન ફંક્શન નંબર ઓફ કેરેક્ટર તમારી સ્ટ્રિંગમાં કેટલા છે એ કાઉન્ટ કરીને આપશે અને સ્પેસ પણ એક કેરેક્ટર તરીકે કાઉન્ટ થશે. તો સપોઝ આ ટેક્સ્ટની લેન્થ કેટલી છે અમારે જાણવું હોય, સો આઈ કેન યુઝ ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ LEN ઇન્ટુ બ્રેકેટ. હવે આમાં એક જ આર્ગ્યુમેન્ટ છે, ટેક્સ્ટ સિલેક્ટ કરો, ક્લોઝ ધી બ્રેકેટ, પ્રેસ એન્ટર. કે આ જે છે એમાં ટોટલ કેટલા કેરેક્ટર છે? 10 નંબર ઓફ કેરેક્ટર્સ. ફ્લુઇડના 5, ફ્લોના 5, સોરી 4, ફ્લો એટલે ટોટલ 9 અને વચ્ચે સ્પેસ છે ધેટ ઇઝ 1. સો 10, ટોટલ 10 કેરેક્ટર્સ. અહીંયા તમે એને ચેક સુધી લઈ લેશો. સો ઇટ વિલ ગીવ total number of character in a text, in any text. So this way also we can calculate the length of that particular string. હવે જો લાસ્ટ એક્સરસાઇઝ વાળી શીટ છે એ જ શીટમાં લાસ્ટમાં એક્સરસાઇઝ કરીને શીટ છે. તમારું ટાસ્ક એ છે કે અહીંયા જે યુનિક આઈડી છે DEG 1, 10, 11, 12 આ રીતે છે. મારે આ બધાને ડિગ્રી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી રીતે મારે આ બધા ડેટાને સોર્ટ કરવા છે. યુ કેન નોટ યુઝ
કન્વેન્શનલ ડેટા સોર્ટ. કન્વેન્શનલ ડેટા સોર્ટ તમે યુઝ નહીં કરી શકો because this is already as per that conventional data sort. સમજાય છે? પ્રોબ્લેમ આઈડિયા આવ્યો? અત્યારે જુઓ યુનિક આઈડિયા કઈ રીતે છે? DEG 1 પછી 10 11 12 13 પછી 2 20 21 23 છે. મારે આવી રીતે નથી જોતું. મારે ડિગ્રી DEG 1 DEG 2 DEG 3 DEG 4 DEG 5 એવી રીતે ડેટા જોઈએ છે. હવે તમે આને સોર્ટ કરશો તે સોર્ટ થશે નહીં. ડેટા વિલ નોટ બી સોર્ટ. જોઈએ, સિલેક્ટ ધીસ, ક્લિક ઓન સોર્ટ, સોર્ટ A to Z. છે ડેટા થાય છે સોર્ટ? નહીં થાય. યસ, યુ કેન યુઝ કસ્ટમ સોર્ટ બટ અગેન એ આમાં તો નહીં જ કરે કસ્ટમ સોર્ટ બીકોઝ ધીસ હોલ ઇઝ સ્ટ્રિંગ. આ બધું શું છે? સ્ટ્રિંગ છે. હવે તમારે આને સોર્ટ કરવા છે ડેટાને. કઈ રીતે? DEG 1 2 3 4 5 6. 5 મિનિટ આપું છું, વિચારો થોડું. કરી શકાય. મારે ડેટા સોર્ટ કરવો છે. કઈ રીતે કરશો? આઈ ડોન્ટ નો. ધેટ ઇઝ યોર ટાસ્ક. એપ્રોચ ઇઝ કરેક્ટ. એપ્રોચ ઇઝ કરેક્ટ. એપ્રોચ ઇઝ કરેક્ટ. પણ આપણે અહીંયા ડેટા સોર્ટ જોઈએ છે ઇન ધીસ ટુ ફિલ્ડ. I want end result. તો આપણે જેમ વાત કરીએ એમ લેફ્ટ ફંક્શન યુઝ નહીં થાય કેમ કે તો લેફ્ટ સાઈડથી આપશે. રાઈટ ફંક્શન યુઝ નહીં થાય કેમ કે રાઈટ હેન્ડ સાઈડમાં 1 10 11 વેરી થાય છે. સો વી વિલ યુઝ right function but combination of two function. We will use combination of two function. Right hand side થી ટેક્સ્ટ આ જ રહેશે પણ નંબર ઓફ કેરેક્ટર હું કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકું? શરૂઆતના 3 કેરેક્ટર્સ છે એટલે એ લેન્થ 3 તો ફિક્સ છે. ઓકે, લેન્થ 3 ફોર DEG ઇઝ ફિક્સ્ડ. એટલે હું આખા કેરેક્ટરની લેન્થ માપી લઉં. સે LEN એટલે મને વેલ્યુ આપી દેશે -3. એટલે શરૂઆતના 3 કેરેક્ટર નીકળી ગયા. હવે જે બચશે શું બચશે? પાછળના કેરેક્ટરની વેલ્યુ. ક્લોઝ ધી બ્રેકેટ, પ્રેસ એન્ટર. બ્રેક કરશો ઇટ વિલ ગીવ યુ that. Now select this, go to custom sort, select column C. Okay, હવે અહીંયા પૂછશે sort anything that looks like a number as a number. Select that option, click OK. It will sort all this value and your unique ID is. Pardon? અહીંયા લેન્થ આ ફંક્શનનો યુઝ આપણે કરવો પડશે. શું? ત્રણ કેરેક્ટર લેશું તો આ બતાવશે ને.
લેફ્ટ થી તો લેફ્ટ સાઈડ થી લેશે ને કેરેક્ટર. ઇફ યુ વિલ યુઝ લેફ્ટ ફંક્શન. શું 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 you cannot use left function. કેમ કે લેફ્ટ તો લેફ્ટ સાઈડ થી નંબર ઓફ કેરેક્ટર લેશે ને. instead of right, if you use left ફંક્શન યુઝ કરશો તો તે 3 કેરેક્ટર લેશે, ડિગ્રી લેશે. એ તો આપણે કાઢી નાખવાનું છે. ડિગ્રી આપણને નથી જોતો, આપણને નંબર જોઈએ છે. એટલે એ નંબર આપણે રાઈટ હેન્ડ સાઈડ થી અચીવ કરવો પડે. ફંક્શન તો આપણે રાઈટ જ યુઝ કરવું પડે. પણ રાઈટ ફંક્શન યુઝ કરતી વખતે રાઈટ હેન્ડ સાઈડ થી આપણે ઘણી વાર એક કેરેક્ટર લેવાનું છે, ઘણી વાર 2 કેરેક્ટર લેવાના છે, ને જો હજી 100 ઉપર હોય તો 3 કેરેક્ટર લેવાના આવે. તો એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું કે આમાં 1 કેરેક્ટર લેવું છે, આમાં 2 કેરેક્ટર લેવું છે, આમાં 3 કેરેક્ટર લેવા છે? તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે થઈને આપણે આ લેન્થ ફંક્શન યુઝ કર્યું. કે મેં શું કર્યું, આમાં આખી જે સ્ટ્રિંગ છે એની લેન્થ કેલ્ક્યુલેટ કરી નાખી. શરૂઆતના 3 કેરેક્ટર કોન્સ્ટન્ટ છે બધામાં, DEG, એમાંથી માઇનસ કરી નાખો એટલે જે બચે શું બચે? નંબર્સના કેરેક્ટર બચે. જો DEG 1 હોય તો 3 નીકળી જાય, 4 minus 3 1 બચે એટલે 1 જ આવે. DEG 10 હોય તો ટોટલ 5 કેરેક્ટર, 5 minus 3 2 કેરેક્ટર બચે. ઓકે, સો ધીસ વે યુ કેન મેક ધ નંબર ઓફ કેરેક્ટર ડાયનેમિક બાય યુઝિંગ લેન્થ ફંક્શન. But how will you separate that DEG? How, but which function you will use? ચાલો આ મેં લેફ્ટ ફંક્શન યુઝ કર્યું. હા, યસ, હા. એ કેમ ખબર પડે પાછળ કેટલા છે? એ થશે ક્યારે કે જો તમારા કેરેક્ટરમાં પાછળ સ્પેસ નહીં હોય કે વચ્ચે સ્પેસ નહીં હોય તો. બરાબર. ધેટ ઇઝ, મેં કીધું મિડ એપ્રોચથી તમે કરી શકો, પણ એના માટે લેફ્ટ ફંક્શન વાપરવાની કઈ જરૂર જ નથી. આર ગેટિંગ માય પોઈન્ટ? લેફ્ટ ફંક્શન વાપરવાની, યુ કેન સ્ટ્રેટ વે યુ કેન યુઝ મિડ ફંક્શન. મિડ, યુઝ ધીસ start 4. Why 2? Oh, and maximum length is 2. This way also you can do. Mid function can also be used. But mid function, why it is not preferred? અહીંયા આપણી પાસે બહુ નાનો ડેટા છે, તો તમને આઈડિયા આવી જાય કે મેક્સિમમ 2 આંકડામાં ડિજિટ છે. 1000 નંબર્સ ઓફ ડેટા આર ધેર, અને કોઈ વચ્ચે કે ડિજિટ એવો હોય કે જેમાં 5 કે 6 આંકડાના નંબર હોય કે જે તમારા ધ્યાનમાં જ ના આવે. ઇન ધેટ સિનારિયો this mid function will fail. એટલે ફેલ પ્રૂફ ફંક્શન તમારું રહેશે જે આપણે અહીંયા યુઝ કર્યું, લેન્થ વાળું રેન્જ. ઓકે, now we will use a text function. ટેક્સ્ટ ફંક્શન જનરલી ત્યારે યુઝ થાય કે તમારી પાસે કોઈ ન્યુમેરિકલ વેલ્યુ હોય, એને કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં તમારે કન્વર્ટ કરવી હોય ટેક્સ્ટ ફોર્મેટમાં, તો તમે ટેક્સ્ટ ફંક્શનનો યુઝ કરશો. સિમ્પલી 2 જ આર્ગ્યુમેન્ટ લેજે, વેલ્યુ એન્ડ સેકન્ડ વન ઇઝ ફોર્મેટ. કયા ફોર્મેટમાં તમારે ટેક્સ્ટને લઈ જવી છે. નાઉ ધેર આર ડિફરન્ટ ફોર્મેટ્સ ફોર ધીસ આર અવેલેબલ. if you search on Google you will get different format ટેક્સ્ટ. તમારે વેલ્યુને સપોઝ કે ડેસિમલ પોઈન્ટમાં દર્શાવવી છે, કે ડેટ ફોર્મેટમાં દર્શાવવી છે, કે ન્યુમેરિકલ વેલ્યુ કોઈ દર્શાવવી છે, ઇન વિચ ફોર્મ યુ વોન્ટ ટુ શો યોર ડેટા. આવી અલગ અલગ ફોર્મેટ ગૂગલ ઉપર સર્ચ કરશો તો યુ વિલ ગેટ લોટ્સ ઓફ ધીસ ડિફરન્ટ ફોર્મેટ ટેક્સ્ટ. સો અગેન વી વિલ ગો ટુ ટેક્સ્ટ શીટ. હવે અહીંયા મેં જો કેટલીક ટેક્સ્ટ ફોર્મેટ ટેક્સ્ટના કેટલાક સેમ્પલ મેં આપેલા છે. આ શું બતાવશે? 0 0 0 0 0, મતલબ કે તમારું ન્યુમેરિકલ વેલ્યુ સપોઝ આ 254 છે, એ 254 કેટલું બતાવશે? શરૂઆતથી 3 ડિજિટ લેશે અને એની આગળ બીજા 2 ડિજિટ મૂકી દેશે. લેટ મી રાઇટ ઇટ. ટેક્સ્ટ select value. Now our value is this number.
and format of text is 1 2 3 4 5 0, close the bracket, press enter. તમે ડાયરેક્ટલી 254 લખશો તો આગળના ડિજિટ લેશે નહીં, but this way you can format this particular value into this particular format. Similarly this one, અહીંયા જે આ છે this is wild character કહેવાય ને wild card character કહેવાય. This is specifically used for any integer value. આ કોઈ પણ integer value માટે generally use થાય. Text, select this cell, comma, now we will select this format. Yes, that can also be done. Okay. 8.9009. Suppose અહીંયા 88 હોય, so it will change accordingly. So try one by one all these format and you will see the different ક્વેશ્ચન માર્ક મતલબ કે જેટલા નંબર્સ હશે એટલા જ લેશે, વધારે નહીં લે. અહીંયા તમે પોઈન્ટ પછી 00 કરી દીધું, મતલબ પોઈન્ટ પછી 3 આંકડા તો કેવા છે, ઇટ ઇઝ ફિક્સ્ડ. સપોઝ અહીંયા છે પોઈન્ટ પછી કેટલા ડિજિટ લેશે, ઇટ વિલ કન્સિડર ઓનલી 3 ડિજિટ. પણ તમારે પોઈન્ટ પછી જેટલા આંકડા આવતા હોય બધા જ લેવા હોય, then you will use question. હા હા, જેટલી વેલ્યુ આવે છે એ જ વેલ્યુ લેશે. So these are the different format available. Even you can use date format also. Now we have not included it here. હવે ડેટ ફોર્મેટ તમારે સપોઝ યુઝ કરવું છે. આ DDMMYYY છે, આપણે યુઝ કરીએ છે MMDDYY. Huh? No, it is giving some error, but still you can. So, oh, I have written format. Okay. Sorry, it is text. Okay. So here the month is given and it is abbreviated. Even you can use MMM. So this will give you JUL, July. So this way also a date can also be formatted. મને format function programming માંથી યાદ થઈ ગયું. In Visual Basic you use format for formatting the text. Okay, so these are the different format text that you can use. Even still there are plenty number of format text available. You can search it online. Now we will move towards next, that is trim. Trim function શું કરશે કે જેટલી પણ એક્સ્ટ્રા સ્પેસ છે તમારા ડેટામાં એ ટોટલી રિમૂવ કરી દેશે. બિગિનિંગ ઓફ ધી ટેક્સ્ટ અથવા તો એન્ડ ઓફ ધી ટેક્સ્ટ અથવા તો ટેક્સ્ટની વચ્ચે પણ ક્યાંય જેટલી પણ એક્સ્ટ્રા સ્પેસ હશે
એક્સ્ટ્રા સ્પેસ તમારી રિમૂવ કરી દેશે, ટ્રીમ કરી દેશે. સિમ્પલ છે ટ્રીમ, અને તમારે માત્ર ટેક્સ્ટ સિલેક્ટ કરવાની છે. સો ધીસ અહીંયા 3 ડેટા આપેલા છે, ઇઝ ઇક્વલ ટુ trim into bracket, we will use this cell, close the bracket, press enter. Trim into bracket, select the text. Now you can drop it. You can see that extra space at the beginning or in the middle or at the end is removed. It will kept only one space, એક સ્પેસ જ રાખશે, બાકીની સ્પેસ શું કરી દેશે? will remove. અહીંયા અયાઝ અને ગિરાજ વચ્ચે એક સ્પેસ આવશે, એ જ રાખવામાં આવશે, બાકીની વધારાની સ્પેસ શું કરશે? રિમૂવ કરી દેશે. અને બિગિનિંગ અને એન્ડ ઉપર તો ટોટલી કમ્પ્લીટ જેટલી પણ સ્પેસ હશે ધેટ વિલ બી રિમૂવ. ઘણીવાર ઇન્ટરનેટ ઉપરથી કંઈ ડેટા લીધો હોય કે એવો કોઈ ડેટા હોય કે જેમાં તમારી પાસે આવો ટેક્સ્ટ વાળો ડેટા હોય, આગળ કે પાછળ કે વધારાની ટેક્સ્ટ હોય, તો ધેટ કેન બી ટ્રીમ્ડ વિથ ધ હેલ્પ ઓફ trim function. The next function is upper, lower and proper. Upper function is used when you want to convert your text into upper text. Lower case માં text આપેલું હોય ને upper case માં convert કરવી હોય, we can use upper function. Lower function convert the text into lower case, અને proper જે function છે એ જેટલો પણ તમારો ટેક્સ્ટમાં જેટલા પણ વર્ડ છે, વર્ડનો ઇનિશિયલ પહેલો જે લેટર છે આલ્ફાબેટ, એને કેપિટલ કરી દેશે. સો લેટ અસ સી વન બાય વન. upper, here we will use UPPER, upper. સિમ્પલ એક ટેક્સ્ટ તમારે સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ ધીસ, close the bracket, press enter, drag it. So this way you can convert. અપર કેસમાં હશે તો ઓલરેડી અપર કેસમાં રહેશે, જે લોઅર કેસમાં હશે એ અપર કેસમાં કન્વર્ટ થઈ જશે. સિમિલરલી lower function will convert your string into lower case. So lower, select text, press enter, drag it. So it has converted all these text into lower case. A proper function the first initial character હશે એને અપર કેસમાં કન્વર્ટ કરશે, અને બાકી રેસ્ટ ઓફ કેરેક્ટર વિલ બી ઇન લોઅર કેસ. ઘણીવાર આ યુઝ કરવાનું આવે, નામ ERP માંથી આવતા હોય. યસ, સ્પેસ વચ્ચે સ્પેસ છે ને સેપરેટર તરીકે કન્સિડર કરશે. એટલે સ્પેસ પછી પણ જે પણ કેરેક્ટર હશે ધેટ વિલ બી, કે સ્પેસથી જ તમારું વર્ડ ડિસ્ટિંગ્વિશ થાય એમ. So this was all about text function. Now we will see one of the most popular function, that is VLOOKUP. It is very powerful function, and yet if you do a slight mistake then you are doomed. બ્લન્ડર ઊભું થઈ જશે ને પછી ખબર જ નહીં પડી ક્યાં શું કરવું. એટલે બે ધારી તલવાર જેવું છે, સાચવીને વાપરવું. ઘણીવાર આપણને જખમી કરી દે, ડેટા જ ખોટા જાય, આપણને ખબર ન હોય, આપણે ડેટા ખોટા ટ્રાન્સફર કરીને આપી દેતા હોય. તો જ્યારે પણ VLOOKUP ફંક્શન યુઝ કરો એટલે એકવાર વેરીફાઈ, મેન્યુઅલી ક્રોસ ચેક કરી લેવાનું કે ડેટા જે આવ્યા છે પ્રોપર આવ્યા છે કે નહીં. VLOOKUP ફંક્શન બેઝિકલી આપણે ક્યારે યુઝ કરીએ કે આપણી પાસે એક સેટ ઓફ ડેટા છે, ઘણો બધો ડેટા આપણી પાસે છે, એ ડેટામાંથી કોઈ બીજી જગ્યાએ આપણને એ આખા સેટ ઓફ ડેટામાંથી 2 કે 3 કોઈ પર્ટિક્યુલર ડેટાની જ સામે કોઈ વેલ્યુ જોઈએ છે એ ડેટામાંથી. ઇન ધેટ સિનારિયો વી વિલ યુઝ VLOOKUP ફંક્શન. કેમ કે
એના માટે તમે ફાઇન્ડ પણ યુઝ કરી શકો, પણ ધેટ વિલ બી ટીડિયસ જોબ, અઘરું કામ થઈ જાય આપણા માટે. તો વી વિલ યુઝ VLOOKUP ફંક્શન. હવે VLOOKUP ફંક્શન કેટલી આર્ગ્યુમેન્ટ લે છે? ટોટલ 4 આર્ગ્યુમેન્ટ છે. ફર્સ્ટ 3 આર કમ્પલસરી, ધી લાસ્ટ આર્ગ્યુમેન્ટ ઇઝ optional argument. By default value of that we will see later on. Okay, the first argument is lookup value. lookup value મતલબ કે કઈ વેલ્યુની સામે તમારે ડેટામાંથી આઈડેન્ટિફાઈ કરાવવું છે, જોવડાવવું છે. ઓકે, તો વેલ્યુ ટુ સર્ચ ઇન ફર્સ્ટ કોલમ ઓફ ધી ટેબલ ઓર રેન્જ. તમારી પાસે જે ડેટા છે એમાંથી જે ફર્સ્ટ કોલમમાંથી જે ડેટા તમારે સર્ચ કરાવવો હોય, દેટ ઇઝ lookup value. સેકન્ડ વન ઇઝ ટેબલ એરે. તમારો ડેટાબેઝ, તમારો ડેટા કે જ્યાંથી આ ડેટાને તમે શું કરાવશો? ફાઇન્ડ કરાવડાવશો, VLOOKUP કરાવડાવશો. થર્ડ વન ઇઝ કોલમ ઇન્ડેક્સ નંબર. હવે આપણી પાસે ડેટાબેઝ હોય, એમાં ઘણો બધો ડેટા હોય, 15-20 કોલમ હોય. એ બધી કોલમનો ડેટા આપણને ના જોતો હોય, તો જે કોલમનો ડેટા જોઈએ છે કોલમનો નંબર. એન્ડ લાસ્ટ વન ઇઝ રેન્જ લુકઅપ. ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ છે, જો તમે એમાં કાંઈ ના લખો તો બાય ડિફોલ્ટ એ વેલ્યુ ફોલ્સ તરીકે લે. એમાં બે પોસિબલ વેલ્યુ છે, ટ્રુ એન્ડ ફોલ્સ. We will see later on what is true and what is false. પણ એક સિમ્પલ આઈડિયા આપી દઉં. ફોલ્સ ત્યારે યુઝ થાય જ્યારે તમારે એક્ઝેક્ટ મેચ કરાવડાવવું હોય. અહીંયા જેવી વેલ્યુ છે એવી જ વેલ્યુ આવે તો જ વેલ્યુ આપવી, બાકી ન આપવી. એક્ઝેક્ટ મેચ. અને ટ્રુ છે એ એક્ઝેક્ટ મેચ નથી. એની આજુબાજુની પણ કોઈ વેલ્યુ આવશે તો શું કરશે? ડેટા ફાઇન્ડ કરીને આપશે. And for that we will use 0407 Excel sheet. હવે તમે ડેટાને લુકઅપ વિધિન, સપોઝ કે આપણી પાસે આ શીટ છે, તો આ શીટમાંથી અહીંયા ને અહીંયા તમે ડેટાને લુકઅપ કરાવડાવી શકો. ને ઇવન તમે બીજી શીટમાંથી પણ શું કરી શકો? આ એક વર્કશીટ છે, બીજી જ વર્કશીટમાંથી પણ, વર્કબુકમાંથી પણ ડેટાને તમે લુકઅપ કરાવડાવી શકો. બેમાં સ્લાઇટ ડિફરન્સ છે, ધેટ વી વિલ સી. હવે અહીંયા જો આ આપણું ઓવરઓલ રિઝલ્ટ છે. ધીસ ઇઝ રિઝલ્ટ એનાલિસિસ શીટ. એનરોલમેન્ટ નંબર, નેમ, અહીંયા સબ્જેક્ટ વાઇઝ ગ્રેડ આપેલો છે, ટોટલ બેકલોગ, કરંટ બેકલોગ, SPI, CPI, CGP અને રિઝલ્ટ. આટલી વસ્તુ આપણી પાસે છે. હવે મારે એમાંથી આટલા એનરોલમેન્ટ નંબર વાળા સ્ટુડન્ટ્સની કેટલો ડેટા જોઈએ છે? એનું નેમ જોઈએ છે, એનો કેટલો બેકલોગ આવ્યો તો આ સેમેસ્ટરમાં, કરંટ બેકલોગ, ધેટ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ. મારે કેટલો એનો CPI છે એ કેલ્ક્યુલેટ કરવો છે, અને એનું રિઝલ્ટ શું છે, પાસ છે કે ફેલ છે, ધેટ આઈ વોન્ટ ટુ કેલ્ક્યુલેટ, ધેટ આઈ વોન્ટ ટુ આઈડેન્ટિફાય. મારી પાસે શું છે? એનરોલમેન્ટ નંબર છે. અહીંયા એનરોલમેન્ટ નંબર છે અને અહીંયા એનરોલમેન્ટ નંબર છે. તો ડેટા હું લુકઅપ કરાવડાવીશ, એ કોના બેઝ ઉપર કરાવડાવીશ? એનરોલમેન્ટ નંબરના બેઝ ઉપર. ઓકે, અને સૌથી પહેલા હું શું કરીશ? અહીંયા મારે નેમ જોઈએ છે, તો આ ડેટાબેઝમાંથી હું શું લુકઅપ કરાવડાવીશ? નેમ લુકઅપ કરાવડાવીશ. એટલે કે આ કોલમ, C કોલમને હું લુકઅપ કરાવડાવીશ. એકવાર જોઈ લેજો જરા, એટલે તમને આઈડિયા આવી જાય કઈ રીતે ડેટા સિલેક્ટ થાય છે. પછી બાકીની એક્સરસાઇઝ તમારે જ કરવાની છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ VLOOKUP. VLOOKUP. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ ઇઝ lookup value. હવે જો તમને અહીંયા ડાયરેક્ટલી લખતા ન ફાવે તો ફર્સ્ટ બ્રેકેટ ઓપન છે, કંટ્રોલ A ક્લિક કરશો તો ડાયલોગ બોક્સ આવી જશે. તો VLOOKUP માં કદાચ આની જરૂર પડે તો આ ડાયલોગ બોક્સ ઓપન કરી લેવાનો, કંટ્રોલ A. ઓકે, હવે લુકઅપ વેલ્યુ. સૌથી પહેલા શું પૂછ્યું આપણને? લુકઅપ વેલ્યુ. તો આપણને ખબર છે લુકઅપ વેલ્યુ શું છે? આપણી એનરોલમેન્ટ નંબર. સો વી વિલ સિલેક્ટ ધેટ એનરોલમેન્ટ નંબર. સેકન્ડ વન ઇઝ ટેબલ એરે. ક્યાંથી ડેટા લેવાનો છે? હવે મારી પાસે છે અહીંયા, ક્યાં? ઓવરઓલ. અહીંથી હું ડેટા લઈશ, પણ ડેટા સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. મને ખબર નથી એ સ્ટુડન્ટ ક્યાં છે આખા ડેટામાં. ઓકે, એ જે એનરોલમેન્ટ નંબર છે, એનરોલમેન્ટ નંબર વાળો સ્ટુડન્ટ આમાં 10મા ક્રમે હોઈ શકે ને છેલ્લા ક્રમે હોઈ શકે. તો ડેટા હું કેવો સિલેક્ટ કરીશ? કમ્પ્લીટ, આખો, પહેલેથી લઈને છેલ્લે સુધી. પણ ડેટાને હું અહીંયા સિરિયલ નંબરથી સ્ટાર્ટ નહીં કરું. ડેટા સિલેક્ટ કરવાનું ક્યાંથી સ્ટાર્ટ કરીશ? એનરોલમેન્ટ નંબરથી. વાય એનરોલમેન્ટ નંબર? બીકોઝ ધેટ ઇઝ અવર લુકઅપ વેલ્યુ. એ આપણી લુકઅપ વેલ્યુ છે. એટલે લુકઅપ વેલ્યુ તમારા ડેટાબેઝમાં કદાચ 10મા નંબરે હોય તો તમારે ત્યાંથી ડેટા સિલેક્ટ કરવાનો રહેશે. આઈડિયા આવે છે? પહેલા નંબર ઉપર હોય તો ત્યાંથી,
વચ્ચે ક્યાંય હોય તો ત્યાંથી ડેટા હંમેશા ત્યાંથી સિલેક્ટ કરવો પડશે અને લુકઅપ વેલ્યુ પછીથી બાકીનો ડેટા હોવો જોઈએ. લુકઅપ વેલ્યુ પહેલા જો ડેટા હશે તો એ કાંઈ લુકઅપ કરશે નહીં. તો જો તમારો ડેટાબેઝ એવો ન હોય તો તમારે એવો પહેલા બનાવવો પડશે. સપોઝ આ જ ડેટામાં એનરોલમેન્ટ નંબર સૌથી છેલ્લે હોય તો આપણે ડેટાને લુકઅપ કરી શકીએ નહીં. તો આપણે ત્યાંથી ડેટાને શરૂઆતમાં ક્યાંક કોપી કરવો પડે ઇનિશિયલ રોમાં, ઇનિશિયલ કોલમમાં, અને પછી આપણે લુકઅપ માટેનું વર્ક આગળ કરવું પડે. તો ધીસ ઓલવેઝ ટેક કેર. શું કરીશું આપણે અહીંથી એનરોલમેન્ટ નંબર પહેલો જે છે ત્યાંથી સિલેક્ટ કરીને આપણે શું જોઈએ છે, નેમ જોઈએ છે. એટલે આપણે આ બે જ લઈએ. ઇવન તમે પાછળના પણ લઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે જુઓ જેવું નેમ ઉપર આવે એટલે અહીંયા જુઓ તમને નીચે કદાચ દેખાતું તો 1R × 2C લખેલું છે નીચે સિલેક્શનની નીચે દેખાય છે. DE2B વાળી જે છે ડી કોલમમાં જુઓ અહીંયા સિલેક્શનની નીચે તમને કદાચ દેખાતું હોય. પાછળવાળાને મે બી નહીં વિઝિબલ હોય એટલું, એ ઝૂમે નહીં થાય એટલે. ઓકે, એમાં જો 2C લખેલું છે ધેટ મીન્સ નેમ છે કેટલામી કોલમ છે, સેકન્ડ નંબરની કોલમ. અને કદાચ એવું તમને નો આઈડિયા આવે તોય કોઈ પ્રોબ્લેમ નથી. આ સિલેક્ટ કરી કંટ્રોલ શિફ્ટ કરીને ડાઉન કરીશ એટલે છેક નીચે સુધીનો ડેટા લઈ લેશે. ઓકે, ને બાકી તમે મેન્યુઅલી ઇવન માઉસથી પણ નીચે સુધી ડેટા સિલેક્ટ કરી શકો. સો ધીસ ઇઝ ટેબલ એરે. હવે જો ત્રીજો ઓપ્શન છે કોલમ ઇન્ડેક્સ નંબર. કોલમ ઇન્ડેક્સ નંબર એટલે આપણે કઈ કોલમનો ડેટા જોઈએ છે. આપણે કઈ કોલમનો ડેટા જોઈએ છે, નેમ વાળી સી કોલમ. તો અહીંયા 3 નંબરની કોલમ નહીં લખવાની, 3. ઇટ વિલ બી 2. શું કામ કે સૌથી પહેલી કોલમ કઈ હતી આપણી, એનરોલમેન્ટ નંબર. નેમ કેટલામી કોલમ થઈ, 2 નંબરની કોલમ. એટલે જ મેં ત્યાં બતાવ્યું હતું કે 1 × 2C. એ 2C 2 એટલે શું, સેકન્ડ નંબરની કોલમ. તો અહીંયા કોલમ ઇન્ડેક્સમાં આવશે 2 અને રેન્જ લુકઅપમાં બાય ડિફોલ્ટ ફોલ્સ હોય જ છે. છતાંય તમારે લખવું હોય તો તમે લખી શકો ફોલ્સ એન્ડ ક્લિક ઓકે. તો અહીંયા તરત તમને આ એનરોલમેન્ટ નંબર વાળા સ્ટુડન્ટનું નામ આપી દેશે. કંઈ નથી કરવાનું. હવે આને સીધે સીધું અહીંયા નીચે ખેંચી લો એટલે ઓટોમેટિકલી એ શું કરશે, ડેટા લઈ લેશે. તમને શું લાગે છે આ ડેટા સાચો છે આપણો? નો. એબ્સોલ્યુટ એન્ડ રિલેટિવ રેફરન્સ. આ ડેટામાં અહીંયા જુઓ જે ડેટા સિલેક્ટ કર્યો શું હતો, B9 થી C139. અમેટામાં જુઓ શું થઈ ગયું, B10 થી C140. તમારો ડેટા શું થઈ ગયો, નીચે સ્કીપ થઈ ગયો. હજી ત્રીજી આવશે તો ડેટા નીચે જતો રહેશે. પહેલી વાર ડેટા અહીંથી સિલેક્ટ થયો, બીજી વાર ડેટા અહીંથી થયો, થર્ડ ટાઈમ ડેટા અહીંથી થશે, ફોર્થ ટાઈમ ડેટા અહીંથી થશે. ફોર્થ ટાઈમમાં તમારો એનરોલમેન્ટ નંબર આ હોય તો ક્યારેય લુકઅપમાં વેલ્યુ આપે નહીં. તો ટેબલ એરે સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એને ફ્રીઝ કરી દેવાના છે $સાઇનથી. છે ને એબ્સોલ્યુટ અને રિલેટિવ રેફરન્સમાં આપણે જોયો તો એબ્સોલ્યુટ રેફરન્સમાં આગળ આપણે શું કરી દઈએ, $સાઇન. તો જ્યારે પણ VLOOKUP ફંક્શન આપણે યુઝ કરીએ તો મોસ્ટ ઓફ યુઝર આ મિસ્ટેક કરતા હોય છે. એટલે આપણે શું કરીશું, અગેન અહીંયા જઈશું, B9 ઉપર સિલેક્ટ કરીશું અને F4 ક્લિક કરીશું. સો ધેટ વિલ ફ્રીઝ અવર ડેટા. અને C139 ઉપર ક્લિક કરીને F4 ક્લિક કરશું એટલે એને ફ્રીઝ કરી દેશે. નાઉ ક્લિક એન્ટર. હવે અહીંથી આપણે સિલેક્ટ કરી દઈશું. રેડી? આવું ક્યારે થશે કે જ્યારે તમારો ડેટા એકની એક જ વર્કબુકમાં હશે. છે ને અહીંયા આ શીટમાં જોઈએ છે ને આ શીટમાં આપેલો છે એટલે ડેટા હંમેશા રિલેટિવ રેફરન્સમાં હશે. પણ જો તમારી વર્કબુક અલગ હોય, અહીંયા એક વર્કબુક છે ને બીજી વર્કબુકમાંથી તમે ડેટા ફેચ કરાવડાવો છો તો એ બાય ડિફોલ્ટ હંમેશા ફ્રીઝિંગ રેન્જ જ હશે તમારી, બરાબર, જે ડેટાબેઝની છે. એટલે જ્યારે વિધિન વર્કશીટ તમે વર્ક કરતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આ ડેટા તમે ફ્રીઝ કરી દો. સિમિલરલી હવે આપણે શું કેલ્ક્યુલેટ કરવું છે, કરંટ બેકલોગ ઇઝ ઇક્વલ ટુ VLOOKUP ઇન્ટુ બ્રેકેટ કંટ્રોલ A. સૌથી પહેલા લુકઅપ વેલ્યુ. હવે આપણી પાસે સ્ટાન્ડર્ડ શું છે, એનરોલમેન્ટ નંબર, એ સિલેક્ટ કર્યું. ટેબલ એરે ઓવરઓલમાં જઈશું. હવે ક્યાં સુધી આપણે લઈશું આને, ટોટલ બેકલોગ એટલે અહીંયા સુધી. જો ટોટલ બેકલોગમાં એ બતાવે છે 2R × 10C, મતલબ કે કોલમ નંબર કયો થયો, 10 નંબરની કોલમ થઈ. અને છતાંય નો આઈડિયા આવે તો આપણને અહીંથી જોવા મળે આ 1
2 3 4 5 6 7 8 9 અને આ 10. પણ આ ગણવાની મેથડ હું એટલા માટે પ્રિફર નથી કરતો કે વચ્ચે જો કોઈ કોલમ હાઈડ કરેલી હોય તો તમને આઈડિયા ના આવે. છે વચ્ચે કોઈ કોલમ મેં હાઈડ કરી દીધી તો તમને આઈડિયા નહીં આવે, તો તમે ગણશો નહીં ને ડેટા ખોટો આવશે. એટલે રિલાયબલ મેથડ તો એ જ છે કે આપણે અહીંથી ટોટલ બેકલોગ સુધી ગયા અને અહીંયા જોઈ લીધું 10C લખેલું છે, એટલે 10 નંબરની કોલમ હશે. સિલેક્ટ ઓલ ડેટા. હા, યસ. લુકઅપ વેલ્યુ તો આ જ સેલ આવશે ને બિફોર આપણો. કોલમ નંબર ઇઝ 10, લુકઅપ વેલ્યુ ઇઝ false, press enter. Okay, similar way we can calculate for CPI, similar way we can calculate for result. Now હવે આપણે ઓવરઓલ શીટમાં VLOOKUP કરવું છે. તમે ઓવરઓલ શીટમાં જોશો તો અહીંયા સૌથી છેલ્લે ડિવિઝન આપેલું છે. આઈ હેવ ડિવિઝન. હવે આ ઓવરઓલ રિઝલ્ટ છે આખું મારે એ અને બી બંને ક્લાસનું છે, પણ મારે બે ક્લાસના અલગ અલગ તો ડિસ્ટિંગ્વિશ કરવા પડે. તો હું ERPમાંથી રિપોર્ટ જનરેટ કરું, સ્ટુડન્ટ ઇન્ફો રિપોર્ટ, કે જેમાં મને ડિવિઝન બતાવે સ્ટુડન્ટનું, અને એ ઓલરેડી એક્સરસાઇઝ ફાઇલમાં રાખેલો જ છે, ડિવિઝન ડેટા VLOOKUP.xlsx. આ ફાઇલને ઓપન કરી રાખો. અહીંયા આપણી પાસે છે જ ઓલરેડી એનરોલમેન્ટ નંબર અને ડિવિઝન નેમ. ઓકે, મારે શું કરવું છે? અહીંયા એનરોલમેન્ટ નંબરની સામે સ્ટુડન્ટનો ડિવિઝન જોઈએ છે, તો અગેન હું શું કરીશ? યુઝ VLOOKUP જ યુઝ કરીશ. પણ હવે આ શીટને બદલે શું કરીશ? આખી નવી જ વર્કબુકમાંથી હું ડેટાને સિલેક્ટ કરીશ. ઇઝ ઇક્વલ ટુ VLOOKUP into bracket, press Ctrl A, so that will give us the dialog box. Lookup value. હવે અહીંયા આપણે કોની સામે lookup કરીશું? Obviously based on enrollment number. હવે in table array આપણે બીજી શીટમાંથી ડેટા લેતા હતા, હવે ક્યાંથી લઈશું? નવી એક્સેલ શીટમાંથી. આ જે છે આપણી પાસે, એને સિલેક્ટ કરો, એનરોલમેન્ટ નંબરથી લઈ અને જો અહીંયા ડિવિઝન નેમ, કોલમ નંબર આવે છે 5, આખે આખો ડેટા સિલેક્ટ કરો. હવે જો જેવું બીજી વર્કશીટમાંથી ડેટા લીધો એટલે અહીંયા ઓલરેડી તમારા બે શું આવ્યા? ફ્રીઝ થયેલા છે. તો જ્યારે બીજી વર્કબુકમાંથી ડેટા લેતા હશો ત્યારે ઓલરેડી ફ્રીઝ હશે, પણ એક જ વર્કબુકમાં અલગ અલગ શીટમાંથી ડેટા લેશો ત્યારે તમારે ડેટાને ફ્રીઝ કરવા પડશે. કોલમ ઇન્ડેક્સ નંબર ઇઝ 5 and range is false. Yes. So this will look up that data from another workbook to this workbook. સેલી કોલમની વિડ્થ વધારો એટલે આવશે આગળ. ઓકે, હવે ખાસ ધ્યાને રાખવાનું છે કે તમે જ્યારે આવી વર્કબુક જે તમે બનાવેલી હશે એને સેવ કરશો, ક્લોઝ કરશો અને નેક્સ્ટ ટાઈમ જ્યારે ઓપન કરશો એટલે તમને તરત પૂછશે વુડ યુ લાઈક ટુ એડિટ લિંક ઓર વુડ યુ લાઈક ટુ એડિટ રેફરન્સીસ. તમે યસ કરશો તો તરત એ જે શીટમાંથી તમે ડેટા લીધો હશે એ શીટને તરત સર્ચ કરવાની ટ્રાય કરશો, તો એને શીટ નહીં મળે તો એરર આવીને બંધ થઈ જશે. એટલે જ્યારે પણ આવી લુકઅપ વેલ્યુ કરીએ આપણે એટલે ખાસ ધ્યાને રાખવાનું, એકવાર લુકઅપ થઈ ગયું, વેલ્યુ આવી ગઈ, આખા ડેટાને કોપી કરવાનો, Ctrl+C, પેસ્ટમાં જઈ અને પેસ્ટ વેલ્યુ કરી દેવાની, એટલે ફોર્મ્યુલા જતી રહેશે અને વેલ્યુ આવી જશે. એટલે નેક્સ્ટ ટાઈમ કદાચ તમે જે જૂની જેમાંથી ડેટા તમે લુકઅપ કર્યું એ કદાચ ડિલીટ મારી દીધી હોય કે કોઈ બીજી જગ્યાએ તમે એને ટ્રાન્સફર કર્યું હોય, ઇન ધેટ સિનારિયો ધેર વિલ નોટ બી એની એરર. એટલે આ લુકઅપ કર્યા પછી આ વસ્તુનું ઘણીવાર ધ્યાન રાખવું પડે. Now
આપણે જોયું આમાં ફોલ્સ. હવે આપણે એક જોઈએ ટ્રુ વાળું ફંક્શન, બરાબર, કે જેમાં જે છેલ્લું ઓપ્શન હતું, ઓપ્શનલ જે આર્ગ્યુમેન્ટ હતી, કે જેમાં આપણે બાય ડિફોલ્ટ ફોલ્સ લખતા હતા, જે એક્ઝેક્ટ મેચ કરાવતું હતું. એપ્રોક્સિમેટ મેચ કરાવવું હોય આપણે તો કઈ રીતે કરાવી શકાય એ જોઈએ અહીંયા. હવે જો એક મારી પાસે અહીંયા છે, જે આપણે જનરલી કરતા જોઈએ છે ફોરેમ શીટ માટે. સ્ટુડન્ટના માર્ક્સની સામે આપણે શું કરીએ છીએ? ગ્રેડ પ્રેડિક્ટ કરીએ છીએ. હવે આનો એક એપ્રોચ આપણે જોયો હતો હમણાં જ, જ્યારે ઇફ અને રિલેટેડ ફંક્શન જોયા હતા ત્યારે, કે ઇફ ફંક્શન વડે આપણે શું કરી શકીએ? સ્ટુડન્ટનો ગ્રેડ પ્રેડિક્ટ કરી શકીએ. ઇફ વેલ્યુ ઇઝ લેસ ધેન 12 ff, પછી જો નો વેલ્યુ લેસ ધેન 12 હોય તો શું? તો કે 12 અને 15 ની વચ્ચે હોય. સો વી કેન યુઝ if and અને or function, we can combine them and we can predict the grade. So that is one approach. Second approach is by using VLOOKUP. VLOOKUP function નો યુઝ કરીને હવે કઈ રીતે કરશું એ જોઈએ આપણે. અહીંયા આ માર્ક્સની રેન્જ આપેલી છે કે જો 0 થી 11 ની વચ્ચે માર્ક્સ હોય સ્ટુડન્ટના તો હું કયો ગ્રેડ આપીશ? FF ગ્રેડ. 12 થી 14 ની વચ્ચે હોય તો AB, સોરી CD, DD. તો એ રીતે આપણે શું કરીએ છીએ? અહીંયા ગ્રેડ ડિફાઇન કરતા જઈએ. 0 માર્ક્સ તો શું આપીશું? FF. ઇફ માર્ક ઇઝ 12 શું આપીશું આપણે એને? DD. ઇફ માર્ક ઇઝ 15 CD. If his mark is 18, let us say CC. His mark is 21, BC. Mark is 24, you can say it's BB. If mark is 27, we can say it is AB. And if mark is 29 or more than 29, then we can say grade is AA. આને બીજી રીતે પણ ઇન્ટરપ્રેટ કરી શકાય કે 0 થી 12 કરતા ઓછા, એટલે કે 11 ની વચ્ચે વેલ્યુ આવે તો શું રાખવાનું? ડબલ F ગ્રેડ. 12 ટુ 15 ની વચ્ચે આવે તો DD, CD. આ રીતે આઈડિયા આવી ગયો અપ્રોક્સિમેટલી. સો ધીસ ઇઝ અવર રેન્જ. આ આપણી રેન્જ છે. અહીંયા આપણે શું કર્યું છે? ગ્રેડ પ્રેડિક્ટ કર્યા છે. તો સિમ્પલી વી વિલ યુઝ VLOOKUP. પણ હવે લાસ્ટ આર્ગ્યુમેન્ટમાં આપણે શું યુઝ કરતા હતા? We were using false. Instead of we will use true. So is equal to VLOOKUP into bracket, press Ctrl A. Lookup value. Again આપણે શું લઈશું? Enrollment number. Yes or no? No. શું કામ? આપણે માર્ક્સની સામે આપણને ગ્રેડ જોઈએ છે. તો અહીંયા આપણી lookup value શું રહેશે? માર્ક્સ. So we will select mark. એટલે RSC માં જે પહેલો સ્ટુડન્ટ છે એના માર્ક્સ આપણે સિલેક્ટ કર્યા. ટેબલ એરે. ટેબલ આપણી પાસે અહીંયા ઓલરેડી છે જ. તો આ બે સિલેક્ટ કરો. કોલમ નંબર જુઓ કેટલી છે? 2 આવશે, કેમ કે આપણને ગ્રેડ જોઈએ છે માર્ક્સની સામે. અને આને શું કરી દઈશું? આપણે ફ્રીઝ કરી દઈશું. સો પ્રેસ F4. સો ધેટ વિલ ફ્રીઝ અવર ડેટાબેઝ. કોલમ ઇન્ડેક્સ 2. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, રેન્જ લુકઅપમાં જો તમે ફોલ્સ લખી દેશો તો એ એક્ઝેક્ટ મેચ કરાવશે. મતલબ કે 0 હશે એને જ FF આપશે, 12 હશે એને જ DD આપશે. 0 અને 12 વચ્ચે એકેય વેલ્યુને એ કોઈ પણ પ્રકારનો ગ્રેડ અસાઇન નહીં કરે. ત્યાં NA એરર આવી જશે કે વેલ્યુ અવેલેબલ આની નથી. અહીંયા આપણે યુઝ કરીશું ટ્રુ, TRUE, ટ્રુ, એન્ડ ક્લિક ઓકે. 16 માર્ક્સ છે. હવે અહીંયા જુઓ 15 અને 18 ની વચ્ચે શું માર્ક્સ આપે? CD છે. 15 અને એનાથી વધારે હોય એટલે એને જો એપ્રોક્સિમેટ મેચ કર્યું કે 15 સામે 15 વેલ્યુ છે તો કે નથી. 16 તો જોવે 15 થી નજીકમાં કઈ વેલ્યુ છે? 16 ની નજીકમાં તો કે 15. એને શું ગ્રેડ છે? તો કે CD. તો એ શું અસાઇન કરી દેશે? એને CD ગ્રેડ અસાઇન કરી દેશે. આને નીચે ખેંચી લો. દરેકે દરેક ગ્રેડ સ્ટુડન્ટના તમે અલોટ કરી શકો. તો ફોરેમ શીટમાં તમને ઘણું હેલ્પફુલ થાય કે સ્ટુડન્ટના મિડના માર્ક્સ ઉપરથી આપણે સ્ટુડન્ટનો ગ્રેડ જો પ્રેડિક્ટ કરતા હોઈએ. સો ધીસ વિલ સેવ લોટ્સ ઓફ ટાઈમ. ઇફ ફોર્મ્યુલાની પણ જરૂર અહીંયા નથી, કેમ કે ઇફ ફોર્મ્યુલામાં તમારે 8 આર્ગ્યુમેન્ટ લખવી પડે. ઇફ વેલ્યુ ઇઝ બિટવીન ધીસ દરેક માટે એના માટે ગ્રેડ લખવો પડે. તો
So this is the simplest approach for this particular task. થાય છે બધાને? Now we will see some mathematical function pi, which represent the value of pi, and that value is accurate up to 15 digit. 15 digit સુધી એ પાઈ ની વેલ્યુ આપશે અને એના માટે સિમ્પલ આર્ગ્યુમેન્ટ છે પાઈ અને બ્રેકેટ કરી દેવાનું ઇન્ટુ બ્રેકેટ, આટલી જ વસ્તુ યુઝ કરવાની. સેકન્ડ એસક્યુઆરટી ફોર કેલ્ક્યુલેટિંગ ધી સ્ક્વેર રૂટ. એસક્યુઆરટી લખશો અને અહીંયા નંબર લખશો તો તમને શું કરશે, કોઈ પણ વેલ્યુ જે નંબર લખશો એ નંબરનું સ્ક્વેર રૂટ કાઢી નાખશે. થર્ડ વન ઇઝ પાવર, એટલે સ્ક્વેર કરવો હોય, ક્યુબ કરવો હોય, એટલે કોઈને પણ રેઝ ટુ નંબર ઓફ પાવર ધેટ કેન બી કેલ્ક્યુલેટેડ બાય યુઝિંગ પાવર ફંક્શન. તો જો આવું તમારે રૂટ કાઢવું હોય, ક્યુબ રૂટ કાઢવું હોય તો અહીંયા પાવરમાં 1/3, 1/3. ક્યુબ કરવું હોય તો 3. નો નોટ માઇનસ, 1/3. Okay, we will use 0408. So minus 1/3 કીધું ને? આવું થાય, આવું થાય. યસ, આમ જ થાય. ક્યુબ રૂટમાં ન લે, છેદમાં જતું રહે ને. આન્સર સેમ ના આવે ને, આન્સર ઇઝ ડિફરન્ટ. ક્યુબ રૂટ મતલબ 3/1/3. ક્યુબ રૂટ ઇઝ 3/1/3. આ બે સરખું નથી. નાઇન્થ સ્ટાન્ડર્ડ કે 10th સ્ટાન્ડર્ડમાં આવતું આ. Okay, the first sheet pi, pi. તો આપણને રેડિયસ આપી છે, we need to calculate volume. રેડિયસ આપી છે, વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવાનું છે. ફોર્મ્યુલા ઇઝ a is equal to 4/3 pi r cube. સિમ્પલી અહીંયા આપણે ઘણા બધા ફંક્શન એકસાથે યુઝ આવી જશે. પાવર ફંક્શનનો યુઝ આવી જશે, પાઈ ફંક્શનનો યુઝ આવી જશે. સો વી વિલ રાઇટ ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 4/3 મલ્ટીપ્લાય બાય, હવે શું આવશે પાઈ, તો સિમ્પલી રાઇટ pi ઇન્ટુ બ્રેકેટ મલ્ટીપ્લાય બાય આર ક્યુબ છે. હવે આર ક્યુબ કઈ રીતે લખશું, POWER પાવર, રેડિયસ અહીંથી સિલેક્ટ કરીશું, કોમા 3. So this is the value. Let me write it. પછી એને જેવું નીચે ડ્રેગ કરી લેશો, so that will give us the value of volume. Yes, power 3. પાવર સેલ સિલેક્ટ કરો એટલે કે આપણે રેડિયસ સિલેક્ટ કરીશું એન્ડ કોમા પછી પાવરની વેલ્યુમાં 3. फोर बाय 3 मल्टीप्लाई बाय पाई मल्टीप्लाई बाय पावर એટલે કે r ક્યુબ. This one is r ક્યુબ. Now the next function is round up. જ્યારે તમારે નંબરને રાઉન્ડ કરવા હોય,
પોઈન્ટ પછી અમુક ડિજિટ સુધી. ઇન ધેટ સિનારિયો વી યુઝ રાઉન્ડ અપ ફંક્શન. રાઉન્ડ અપ ફંક્શન બે આર્ગ્યુમેન્ટ લે છે, નંબર અને નંબર ઓફ ડિજિટ. નંબર એટલે કે જે વેલ્યુને તમારે રાઉન્ડ અપ કરવી છે એ વેલ્યુ, અને નંબર ઓફ ડિજિટ એટલે કે પોઈન્ટ પછી કેટલા ડિજિટ સુધી એ વેલ્યુને તમારે રાઉન્ડ અપ કરવી છે. હવે રાઉન્ડ અપ મતલબ કે વેલ્યુને અપર ડિવિઝનમાં લઈ જશે. સપોઝ 0.5 હોય એને રાઉન્ડ અપ કરો તો ઇટ વિલ બીકમ 1, પણ 0.4 ને રાઉન્ડ અપ કરો then it will become 0. એટલે 0.5 અથવા એનાથી હાયર વેલ્યુ હશે તો that will be +1, એના કરતાં ઓછી હશે તો એ નીચેના પોર્શનમાં જશે. ઇફ નંબર ડિજિટ ઇઝ ગ્રેટર દેન 0, આ જે સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે નંબર ડિજિટ્સ, એમાં ત્રણ પોસિબલ વેલ્યુ છે. કાં તો એ 0 હોય, ગ્રેટર દેન 0 હોય, અથવા તો લેસ દેન 0 હોય. So if that value is greater than 0, the number is rounded up to the specified number of decimal places. તમે જેટલા પણ નંબર આપ્યા હોય એટલા નંબરના ડેસિમલ પ્લેસીસ સુધી એ અપ વેલ્યુ કરશે. If number digit is 0, જો એ 0 હશે then number is rounded up to nearest integer. જો 0 કરશો તો નજીકમાં નજીકનો જે ઇન્ટીજર વેલ્યુ આવશે ડેસિમલ હશે ને તો શું કરશે, ત્યાં એને રાઉન્ડ અપ કરવાની ટ્રાય કરશે. And if value is less than 0, then number is rounded up to the left of the decimal point. આ થોડુંક સમજવામાં કન્ફ્યુઝિંગ છે, આપણે એક એક્ઝામ્પલ જોઈશું એટલે તમને આઈડિયા આવી જશે. So we will go round up formula. Here formula is written. અહીંયા ફોર્મ્યુલા મેં લખેલી છે. Let us use it. Round up. Select this, comma. હવે જો અહીંયા નંબર ઓફ ડિજિટમાં આપણે શું આપીશું, 0 આપીશું. એટલે એને શું લીધું, નેક્સ્ટ વેલ્યુ નિયરેસ્ટ ઇન્ટીજર ઇઝ 4. અહીંયા જો બે ફંક્શન છે, એક છે રાઉન્ડ અને બીજું છે રાઉન્ડ અપ. રાઉન્ડ વિલ ટેક કેર ધ કન્ડિશન વિચ વી હેવ સ્ટેટેડ પ્રીવિયસલી. 0.5 થી ઉપર હશે તો અપ કરશે, 0.5 થી નીચે હશે તો ડાઉન કરશે. રાઉન્ડ અપ વિલ ઓલવેઝ અપ વન વેલ્યુ. બરાબર, રાઉન્ડ અપ હંમેશા એક વેલ્યુ અપ જ કરશે, 0.5 થી ઓછી હોય કે વધારે હોય, ધેટ ડઝન્ટ મેટર. આ આપણે યુઝ ક્યારે કરી શકીએ, છોકરાના માર્ક્સ કન્વર્ટ કરીએ ને 30 માંથી 20 માં, 30 માર્ક્સની એક્ઝામ લીધી હોય ને ફાઇનલમાં આપણે 20 માર્ક્સમાંથી દેવાના હોય જીટીયુમાં. ઇન ધેટ સિનારિયો વી કેન યુઝ રાઉન્ડ અપ ફોર્મ્યુલા, તો ઓટોમેટિકલી ઇન્ટીજરમાં એ કન્વર્ટ કરી દેશે. સો હવે સપોઝ આ વેલ્યુ છે 76.9, it is converted into 77. Round up this value. હવે જો લખેલું છે 3, પોઈન્ટ પછી ત્રણ વેલ્યુ 1, 2 and 3 એટલે 142. પોઈન્ટ પછી 3 ડેસિમલ પ્લેસ સુધી એને શું કર્યું, વેલ્યુને રાઉન્ડ અપ કર્યું. અને જો નેગેટિવ હોય, વેલ્યુ ઇઝ નેગેટિવ, કેટલું આપણે લખ્યું 2, એટલે પોઈન્ટ પછી બે આંકડા એટલે કે 3, 1, 4, આ બાકીના બધાને 0 કન્સિડર કરશે અને એને અપ કરશે. સો ઇટ વિલ બીકમ 31500. સપોઝ અહીંયા -2 ને બદલે -1 લખું, સો ઇટ વિલ બીકમ 31415. આ 5 ને 0 લેશે અને 1 ને રાઉન્ડ અપ કરશે, સો ઇટ વિલ બીકમ 20. ઇન્સ્ટેડ ઓફ -1 if we write 3, એટલે પોઈન્ટ પછી 1, 2 અને 3 આ થર્ડ ડિજિટ છે, ત્યાં સુધી શું ગણશે 0 અને 1 ને શેમાં 1 અપ કરશે, સો ઇટ ઇઝ 32,000. ઓકે, તો નેગેટિવ વેલ્યુ નિયરેસ્ટ 0 માં એને શું કરશે, અપ કરશે. સો ધીસ વે વી કેન યુઝ રાઉન્ડ અપ ફોર્મ્યુલા. This one. એ રાઉન્ડ, ધેટ ઇઝ રાઉન્ડ. એ રાઉન્ડ યુઝ કરે, રાઉન્ડ કરીને પણ છે, પણ એ ટેક કેર કરશે 0.5 વાળી કન્ડિશન. આર્ગ્યુમેન્ટ ઇઝ ઓલમોસ્ટ સિમિલર ફોર બોથ. Now the next is sum. Obviously આ આપણે મોસ્ટલી યુઝ કરેલું જ હશે બધાએ.
Some will do summation of number of values or range of cell, or you can define named range also. અને ઓટો સમ તમારે કરવું હોય તો અલ્ટર પ્લસ ઇઝ ઇક્વલ ટુ કરશો એટલે શું કરશે, ઓટોમેટિકલી એ ડિટેક્ટ કરી અને સમેશન કરી દેશે. અહીંયા સમ વાળી ફોર્મ્યુલાની અંદર આપણે યુઝ કરીએ. હવે જો અહીંયા શું છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ ત્રણેયનું ટોટલ સમેશન છે. હવે જો આપણે એક એપ્રોચ શું છે, ઇઝ ઇક્વલ ટુ ધીસ પ્લસ ધીસ સેલ પ્લસ ધીસ સેલ એન્ડ એન્ટર. So this way we can calculate summation of these three cells. Second approach is by using function sum into bracket. અહીંયા જો number 1, number 2, number 3. So we can say this cell, this cell, this cell. Close the bracket and press enter. Again this will give the same result. Third approach is use sum. Instead of giving one number, select this range of cell. Close the bracket, press enter. So this is third approach. Fourth approach is by using auto sum. Let me delete this. Click alter n is equal to. It will automatically take the formula sum, and it will automatically will detect that on the left hand side we have this much number of integer value, and it will automatically sum that value. Alter is equal to. Alter દબાવી રાખીને is equal to press કરશો, so it will automatically take sum. Similarly, જે બોટમમાં જે ટોટલ ત્યાંય તમે યુઝ કરી શકો alter is equal to છે. હવે જો અહીંયા પ્રોબ્લેમ કદાચ તમને આઈડેન્ટિફાઈ થતો હોય તો અહીંયા બ્લેન્ક સેલ છે એ એને કન્સિડર કરી લો. So that again you can remove. અહીંયા આ ફોર્મ્યુલામાં આપણે શું કરી શકીએ, we can edit this formula, or તમે આ ફોર્મ્યુલાની એકદમ નજીક લઈ જશો, so the cursor will be like this, select up to this and click enter. So this way also you can modify the existing formula. હવે અહીંયા આપણે alter is equal to કરશું તો શું લેશે, ઉપરની કોલમ લેશે કે સાઈડની કોલમ લેશે? It will take લેફ્ટ સાઈડ. વાય? કેમ કે અપર સાઈડમાં શું છે, વચ્ચે બ્લેન્ક સેલ આવી જાય છે, તો પ્રેફરન્સ આપશે લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, સો ધીઝ આર સમ, ઓટો સમ. અહીંયા આપણે જેટલું પણ સમેશન લીધું ધેટ વોઝ સ્ટેટિક સમેશન વી કેન સે, કે આપણે ટોટલ જેટલા પણ ડેટા હતો એ બધાનો સમેશન લઈ લીધું. ઘણીવાર આપણે એવી રિક્વાયરમેન્ટ ન પણ હોય. So we will see one advanced function, that is SUMIF function. હવે SUMIF function માં ટોટલ 3 આર્ગ્યુમેન્ટ છે. થર્ડ આર્ગ્યુમેન્ટ is optional. What is SUMIF function? That it to sum the value in a range that meet criteria that we specify. આપણે કોઈ પર્ટિક્યુલર ક્રાઇટેરિયા સ્પેસિફાઈ કરીએ અને એ ક્રાઇટેરિયાને જેટલા સેલ સેટિસ્ફાઈ કરે એટલા જ સેલને શું કરે, સમેશન કરે. મારે એવા સ્ટુડન્ટના માર્ક્સનો સરવાળો જોઈએ છે કે જે લેસ ધેન 12 છે, જેની બરાબર જેના માર્ક્સ. સો ધેટ ઇઝ અવર ક્રાઇટેરિયા. આપણો ક્રાઇટેરિયા શું છે કે લેસ ધેન 12 હોય એવા સ્ટુડન્ટ્સ, અને એ બધા સ્ટુડન્ટ્સનું શું જોઈએ છે, આપણને માર્ક્સનો સરવાળો જોઈએ, એક હાઇપોથેટિકલ ડેટાની વાત કરીએ તો. સો ફોર ધેટ વી વિલ યુઝ SUMIF ફંક્શન, એન્ડ SUMIF gives multiple criteria. SUMIF ફંક્શનમાં માત્ર એક જ ક્રાઇટેરિયા આપણે સેટ કરી શકીએ. સમ ઇફ્સમાં we can set multiple criteria. So this we will see in the next session. Still we have SUMIF function. In statistical function we have count, count A, count blank, count if and count ifs, max, min. So still we have almost 6 to 7 different functions that we need to learn, but that we will see in the next session.